અબડાસા લખપત માંડવી તાલુકાના 42 ગામોની લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ બોર્ડના નિકુંજ પરીખ અને નરેશ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। લોક સુનાવણીમાં ત્રણેય તાલુકામાંથી 150 જેટલા લોકો આવ્યા હતા, જેમાં 31 જેટલા લોકોએ લેખિતમાં તેમજ 50 જેટલા લોકોએ મૌખિકમાં રજૂઆત કરી હતી। અગાઉ ભુજમાં યોજાયેલી લોક સુનાવણીમાં વિરોધનો સૂર વ્યક્ત કરાયા બાદ લોક સુનાવણી રદ કરાઈ હતી। નલિયામાં પણ કાંઠાળ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા અને તેઓએ સૂચિત પ્લાન અને નકશામાં ભારે વિસંગતતાઓ હોવા અંગે ઉગ્ર રજૂઆતો કરી હતી। CZMP એટલે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે, જે કોસ્ટલ એરિયાઝ આવે છે અને એના અમુક વિસ્તારોની અંદર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એનો એક ડ્રાફ્ટ હતો અને એ ડ્રાફ્ટના નકશાઓ આજે પબ્લિક સમક્ષ આપણે મૂકવામાં આવ્યા હતા અને પબ્લિકના જે એ નકશાઓ સામે જે એમના પ્રશ્નો હતા કે એમની જે રજૂઆતો હતી એ રજૂઆતોને ઇન્કોર્પોરેટ કરવા માટે કે આપણે એ નકશાઓને સુધારી શકીએ એના માટેની આજે આખી આ સુનાવણી હતી અને એ સુનાવણીમાં ઘણા બધા લોકો આવ્યા અને આપણે એમના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા। એ પ્રશ્નોને હવે આપણે ઇન્કોર્પોરેટ કરીને જે સક્ષમ ઓથોરિટી છે તે સક્ષમ ઓથોરિટી સુધી આપણે પહોંચાડીશું અને એમની જે લાગણી છે એને આપણે માનીશું। જનરલી શું છે કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન જે છે અને એમાં જે આખું જે નિયમનનો જે આખો પ્લાન છે એ પ્લાનમાં લઈને લોકોને ક્યાંક ને ક્યાંક અમુક એમના મુદ્દાઓ રહી જતા હોય કે ક્યાંક કોઈ વસ્તુઓ દર્શાવી ના હોય તો મોસ્ટલી કોઈ નકશામાં કોઈ વસ્તુઓ દર્શાવવાની રહી ગઈ હોય, કોઈ સર્વે નંબર કે કોસ્ટલ ઝોનની લાઈન હતી, એ લાઈનો ક્યાંક દર્શાવવાની અથવા તો એમના મતે એવું હતું કે આ લાઈનો થોડી આગળ પાછળ હોવી જોઈએ, કોઈ જનરલી કાચબા ઉછેર કેન્દ્ર હોય કે બીજા એવા પણ મેંગ્રુવ્સના જે જંગલો હતા એ બધાને અલગ અલગ રીતે દર્શાવવા એવી પણ એમની રજૂઆતો આવી હતી। તો એ બધી જ રજૂઆતોને અમે ધ્યાને લઈ લીધી છે અને એ રજૂઆતોને અમે સક્ષમ કક્ષાએ પહોંચાડીશું અને એ જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ થાય એવી અમે ઉપર રિપોર્ટ કરી। માંડવી, અબડાસા, લખપત આ જે આપણા જે છે એની અહીંયા સુનાવણી હતી ને ત્યાંથી લોકો આવેલા હતા। માછીમાર જે સંગઠન હતું એમની રજૂઆતો એવી હતી કે અમારી જ્યાં બોટો છે કે જ્યાં બોટો લાંગરે છે તો એ બધા એરિયાઝ દર્શાવવામાં આવે, જે ફિશિંગ એરિયાઝ છે એ બધા ફિશિંગ એરિયાઝ દર્શાવવામાં આવે। તો આ ફિશિંગ એરિયાઝ જે હતા એ બાબતને લઈને એમની રજૂઆતો હતી, એમની જે વસાહતો છે વસાહતોને લઈને એમની રજૂઆતો હતી એ બધું પણ દર્શાવવામાં આવે છે। અમે એને ઇન્કોર્પોરેટ કરી લીધું છે। આ જે હિયરિંગ છે એ હિયરિંગ એમના GPCBના અને જે ઉપરથી જે ઓથોરિટી છે એના પ્રોટોકોલ પ્રમાણે આખી સિસ્ટમ ફોલો થતી હોય છે। આ બીજી વારનું હિયરિંગ હતું એટલે એમના 15 દિવસના પ્રોટોકોલ હતા, એમાં એમને ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે, તલાટીને પણ આ પ્લાનો આપેલા છે, એની સાથે સાથે એમના ગામોમાં પણ ગાડી પણ ફેરવેલી છે અને એની સાથે સાથે એમના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને આપણે ઇન્કોર્પોરેટ કરવાના સક્ષમ ઓથોરિટી સુધી લઈ જવા માટેની આ એક આખી કવાયત હતી। ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગતું હતું કે આ ફાઇનલ મેપ છે અને ફાઇનલ નકશાઓ છે, જે ગેરસમજ અમે અહીંયાથી એમની દૂર કરેલી છે કે આ ફાઇનલ મેપ નથી, તમારા જે સજેશનો છે એ સજેશનો લેવા માટે જ અમે આખી આ પ્રોસિજર કરેલી છે। એટલે તમારા જે સજેશનો હશે, જે વેલ્યુએબલ સજેશનો હશે એને સક્ષમ ઓથોરિટીને પહોંચાડીશું અને એ ત્યાર પછી ઇન્કોર્પોરેટ થઈને ત્યારબાદ ફાઇનલ નકશાઓ બનશે। એટલે ક્યાંક આ થોડી ઘણી ક્યાંક ગેરસમજના હિસાબે એમની નારાજગી હતી પણ જે અહીંયાથી અમે શક્ય એટલી દૂર કરવાની કોશિશ કરીશું। PCB જે છે એના થ્રુ આખી કવાયત હેન્ડલ થયેલી। તમારે જો આને કંઈ ફરી આ બાબતનો કોઈ ઇસ્યુ હોય તો એમનો સંપર્ક કરીશું।